આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. કલ્પના કરો કે કોઈ એક વિસ્તાર ભયંકર દુષ્કાળમાં શેકાઈ રહ્યો છે અને પછી અચાનક માત્ર ગણતરીના દિવસોમાં ત્યાં જળપ્રલય આવી જાય. કોઈ હોલિવૂડ ફિલ્મની સ્ટોરી લાગે છે ને? પણ ના, આ આપણા ભારતનું બદલાતું હવામાન છે. આજે આપણે છેલ્લી એક સદીના ડેટા ઉકેલીને એ સમજવાના છીએ કે આપણું હવામાન આટલું બધું અનિશ્ચિત અને આક્રમક કેમ બની ગયું છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. વિભાગ 1 દુષ્કાળથી જળપ્રલય. ચાલો સીધા જ વાતના મૂળમાં જઈએ અને જુલાઈ 2022ના ગુજરાતના એક કિસ્સાથી શરૂઆત કરીએ, જ્યારે પરિસ્થિતિ રાતોરાત બદલાઈ ગઈ હતી. જરા આ આંકડા પર નજર કરો. 2970%. હા, તમે બરાબર સાંભળ્યું. 10મી જુલાઈ 2022ના રોજ છોટા ઉદેપુરમાં કંઈક એવું થયું જેણે સૌના હોશ ઉડાવી દીધા. સામાન્ય રીતે ત્યાં 24 કલાકમાં માંડ 10.5 મિલીમીટર વરસાદ પડતો હોય છે, પણ એ દિવસે ત્યાં સીધો 322.4 મિલીમીટર વરસાદ ખાબક્યો. એટલે કે સામાન્ય કરતાં લગભગ 2970% જેટલો અદ્ધદ વધારો. આ કોઈ નાની સૂની વાત નથી. અને આ ફેરફાર કેટલી સ્પીડમાં થયો એ ખરેખર ચોંકાવનારું છે. જૂન મહિનામાં ગુજરાતમાં 47% જેટલી વરસાદની અછત હતી. સ્થિતિ લગભગ દુષ્કાળ જેવી હતી. હવે 5 જુલાઈ સુધીમાં આ અછત ઘટીને 22% થઈ અને પછીના માત્ર 5 જ દિવસમાં એટલે કે 10 જુલાઈ સુધીમાં તે ઘટીને ખાલી 10% જ રહી ગઈ. અચાનક આવેલી આ આફતને કારણે રાતોરાત 3000થી વધુ લોકોને સેફ જગ્યાએ ખસેડવા પડ્યા હતા. તો હવે સવાલ એ થાય કે શું આ કોઈ એકાદવાર બનેલી અજીબ ઘટના હતી? ચાલો જોઈએ. વિભાગ 2 એક સદીના આંકડા. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એગ્રીકલ્ચર એક્સટેન્શનના રિસર્ચર્સે આ વાતના મૂળ સુધી જવા માટે છેક 1901થી લઈને 2017 સુધીના એટલે કે આખા 116 વર્ષના ગુજરાતના વરસાદના આંકડા તપાસ્યા. અને તમને ખબર છે શું જાણવા મળ્યું? આ કોઈ એક દિવસની અજાયબી નહોતી. આ એક લાંબા ગાળાનો બહુ મોટો સિસ્ટમેટિક બદલાવ છે. આ 116 વર્ષના સ્ટડીમાંથી એક બહુ જ ચોંકાવનારી બાબત સામે આવી છે. જુઓ, અહીં 2 અલગ અલગ ટ્રેન્ડ જોવા મળે છે. એક તરફ કુલ વાર્ષિક વરસાદમાં દર વર્ષે 0.24 મિલીમીટરનો વધારો થઈ રહ્યો છે. પણ અને આ એક મોટું પણ છે, વરસાદ પડવાના કુલ દિવસોની સંખ્યા ઘટી રહી છે. સિમ્પલ ભાષામાં કહું તો વરસાદ ભલે વધારે પડતો હોય પણ તે બહુ જ ઓછા દિવસોમાં એકદમ તીવ્રતાથી વરસી રહ્યો છે. એટલે જ પેલી શોર્ટ ટર્મમાં પુરાવાવાળી સ્થિતિ સર્જાય છે. છે ને જબરદસ્ત વાત? હવે થોડા મોટા પિક્ચર પર ફોકસ કરીએ. વિભાગ 3 રાષ્ટ્રીય સ્તરની અસરો. ગુજરાતથી બહાર નીકળીને આખા ઇન્ડિયાનો ડેટા જોઈએ. શું આવું માત્ર એક જ રાજ્યમાં થઈ રહ્યું છે? બિલકુલ નહીં. ઇન્ડિયા મેટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે IMDના એપ્રિલ 2025ના ક્લાઇમેટ રિપોર્ટ પર નજર કરીએ તો સાફ દેખાય છે કે દુષ્કાળ અને જળપ્રલયની આ રમત હવે આખા દેશમાં એક જ સમયે અલગ અલગ જગ્યાએ ચાલી રહી છે. ડેટાનો આ વિરોધાભાસ ખરેખર વિચારતા કરી મૂકે એવો છે. દેશનો સરેરાશ વરસાદ જોઈએ ને તો એ સામાન્ય કરતાં માત્ર 1.5% જ ઓછો હતો. સાંભળવામાં એકદમ નોર્મલ લાગે, રાઈટ? પણ અંદરની સચ્ચાઈ કંઈક અલગ જ છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં 27.5%ની અછત હતી, જ્યારે એ જ સમયે મધ્ય ભારતમાં તો 73% અને દક્ષિણ ભારતમાં 60% વધુ વરસાદ ખાબક્યો. એટલે કે ક્યાંક તરસ તો ક્યાંક પૂર. અને આ વસ્તુ આંકડાઓમાં એકદમ સ્પષ્ટ દેખાય છે. આ બંને પરિસ્થિતિ એક સાથે ચાલી રહી હતી. એક બાજુ રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાં 6 થી 11 દિવસ સુધી જીવલેણ હીટવેવ એટલે કે લૂ ચાલી રહી હતી. અને બરાબર એ જ સમયે બીજી બાજુ 136 જેટલી ભારે વરસાદની ઘટનાઓ બની રહી હતી. આસામના મોહનબારીમાં તો 24 કલાકમાં 187.7 મિલીમીટર વરસાદ પડી ગયો અને 1973નો રેકોર્ડ તૂટી ગયો. એક જ દેશ, એક જ સમય, પણ હવામાનના 2 સાવ અલગ જ અંતિમો. બરાબર, તો આ બધું થઈ કેમ રહ્યું છે? વિભાગ 4 આ ફેરફારોનું કારણ શું? ચાલો આની પાછળનું સાયન્સ સમજીએ. તો આની પાછળનો એક બહુ જ મહત્વનો શબ્દ છે લો લેવલ જેટ. સરળ ભાષામાં કહીએ તો આ વાતાવરણમાં નીચલા ભાગમાં ફૂંકાતા પવનો છે જે સમુદ્ર પરથી ભારતમાં ભેજ લઈને આવે છે. હવે થયું છે એવું કે ક્લાઇમેટ ચેન્જના કારણે આ પવનો થોડા ઉત્તર તરફ શિફ્ટ થયા છે. એનું રિઝલ્ટ? આ પવનો પશ્ચિમ કિનારે એકસાથે બહુ જ ટૂંકા સમયમાં પુષ્કળ ભેજ ઠાલવી દે છે અને પછી જુલાઈ 2022ના ગુજરાત જેવો ભયંકર વરસાદ પડે છે. આ સિવાય એપ્રિલ 2025ના રિપોર્ટમાં બીજા પણ કેટલાક કારણો આપ્યા છે, જેમ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાવી અને સાથે જ ભારતીય ક્ષેત્ર પર 4 જેટલા સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવા.
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર આવતા રહ્યા, જેને કારણે મધ્ય અને ઉત્તર પૂર્વ ભારતમાં ભારે ગાજવીજ, તોફાની પવનો અને કરા પડવા જેવી ઘટનાઓ જોવા મળી. ઓડિશા કે છત્તીસગઢ હોય કે પછી બિહાર, આ બધા રાજ્યોએ આનો બરાબરનો સામનો કર્યો. તો દોસ્તો, એક વાત તો એકદમ ક્લિયર છે. હવે આપણી પેલી જૂની અને જાણીતી ઋતુઓનું ચક્ર ભૂતકાળ બની ગયું છે. એક જ સમયે કાળઝાળ ગરમી અને બીજી બાજુ શોર્ટ ટર્મનો પ્રચંડ વરસાદ. આ ક્લાઇમેટિક વિપ્લેશ હવે આપણી નવી વાસ્તવિકતા છે. તો આજના આ વિશ્લેષણને અંતે એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. આબોહવાના આ ન્યૂ નોર્મલનો સામનો કરવા માટે શું આપણે ખરેખર તૈયાર છીએ? વિચારજો જરૂર.